તમે જે કોમેન્ટ કરી નાખજો વચનું ચકેડું શું કામ રાખ્યું એમ કે 2 ચકેડા હે તો વચનું ચકેડું એમ એ અથર પથ્થર ફીરે ચેન ઉપર ફીરે એ સપોર્ટ દીધો હશે વચલા ચકેડા જોયું ને આ જુગાડ હાલો કોમેન્ટ કરી નાખો તમે હું નહીં કહી તમને કઈ રીતે આ જુગાડ કર્યો અને હું કરવા કર્યો કોમેન્ટ કરી નાખો. હાલો મિત્રો કેમ છો બધા આવી ગયા નવા વ્લોગમાં અને આજે આપણે ટ્રાવેલિંગ વ્લોગ થવાનો છે કારણ કે નવેગામ જવાની અમારે મામાની હાલો નીકળી જાય અને આજે વરસાદનું કંઈ છે નહીં વાદળા થઈ ગયા એટલે મોકો ભારી છે વરસાદનું આવીએ ને એટલે અમે નીકળી જઈએ પહેલાં વરસાદ ટાટા થઈએ ને તો પલાળીએ તો આજે હું કંઈ બપોર પછી થવું જ થાય આજે હું નથી વાદળા થયા આદર બાદર નથી. ચાલો હવે મળી તમને રસ્તા થોડું ઘણું દેખાડતા આવી બસ ડાયરેક્ટ આપણે નવેગામ જાય. ફોર વ્હીલ લઈ લે કામ નથી ફોર વ્હીલ નથી જોતી વાંધો ને હાલો ફોર વ્હીલ ના કરી ફોર વ્હીલ છે ને અમે ડીઝલ બાર મન થતું એટલે 2 વ્હીલમાં છે ને નામી તમારે હર્ષદ લગન પૂગી દ્વારકા લગન પૂગી જાય એટલે હવે 4 વ્હીલ આરસ કરી અને 2 વ્હીલમાં જતા આવી. ગાડુનો જો એક્સિડન્ટ હતો થયું અમે જે દ્વારકામાં આવ્યું ગાડાનું પૂરું થઈ ગયું હાથથી બાથી મળી ગાડું રહી ગાડી વહી ગઈ ભાઈ ગાડી લઈ ગઈ હમણાં એક બે દી પહેલાં જ અમે જે દ્વારકામાં હતું ગાડા નથી કરતી ગાડી તો વહી ગઈ અમે જવામાં ભાટીએ ભૂગી ગયા ને ભાટીએ ભાઈને લચ્છી કહી આપણે જો રેડી ને ભાઈ તો પેલા પી લઈ ફટાફટ લચ્છી પછી હાલતા થાય. હાલો આપણે નીકળી ગયા ભાટીએથી અંધાણે ટપ પતી ગયા હવે નવેગામ પૂગવા આવ્યા અને વાદળા થયા વરસાદ ના સારું તારે પૂગી ગયા હું જોયું ને વાવડો ફટાવો નીકળે ને એટલે પાસે હોય ને વાવડો બહુ આવે. ચાલો આપણે આવી ગયા નવેગામ ડાયરેક્ટ ખેતરે જઈએ વાડીમાં મામાની વાડીમાં જો માંડવીને ઉગી ગઈ કેમ કે આ બાજુ પાણીવાળા રહ્યા ને ઓરીને વાવી દીધી આ ખેતર વરસાદની જરૂર નથી જો માંડવી નામી લીલી સમ થઈ ગઈ વનકવારી ભારી છે અને આયા બોર કરેલ છે એમાં પાણી ખૂટતું નથી તો આ બધું થયું જો માંડવી ત્યારે વરસાદ તો હે જ નહીં એટલે ઓરીને વાવી ગયા છમ થઈ ગઈ નજારો એક નંબર આવે આ ખેતર ઊંચું છે તો પછી વાડીઓ જો હેઠી છે બોર પાઈ જોઈ બોરમાં કેટલું પાણી છે જો કે ખૂટતું જ નથી માથે જ ભર્યો હોય હંતા હિલાડા હે કે પાણો નાખીને જોઈ લે એક પાણા બુરા હે નહીં જો કે એક પાણામાં કઈ ના થાય તારું લઈ મોટા માથે ભર્યો જોયું અવાજ સંભળાણો હે. ચાલો નીકળી જવા ઢોર આવ્યા ઘરી ના ગયા તો ખેતર ટપી આવ્યા હે ટપીને આવડી વહીની ગઈ ટપી ના જઈ લે ગાડી લઈ લીધી અમારી. શું કેવું છે માંડવીનું બરોબર રેડી છે ને તારી જ છે અમે થોડા પૂરું વિચારી જોયું ને બધી બીએ આગળ એક ચકડું ચડાવ્યું હતું પણ એક કામ ના કર્યું ડબલ કરી રહ્યો આ જુગાડ ભારી છે અને આ જુગાડ કિને કર્યો તમને ખબર છે તો કે આપણા એન્જિનિયર ખેડૂત મિલનભાઈ વાહ મિલનભાઈ એ જુગાડ કરીમાં 4 ચકડા થઈ ગયા જોઈને એ એટલે 2 ચકડામાં સપોર્ટ છે જ નહીં ચેન ઉપર જ ફીરે માની ગયો મિલન તને સાચું એન્જિનિયર આને જ કહેવાય આ એન્જિનિયરને ટૂંકો પાડે એવો હે સપોર્ટ વગર જોઈને આઈડિયા મેં દીધો તે દીધો હોય બીજો આઈડિયા દેવા અમારા ભાઈ જતો રેડી મેં આઈડિયા ભલે દીધો ફિટ તો મેં કર્યો
નવે ગામમાં વરસાદ ઓછો છે હજી. બીજા દિવસે જવા દે. રેવા દે આ જુગાડ કઈ મિલન આ કેમ ઢીલું થાય જાય ઘરડું વરે. મિની ટ્રેક્ટરમાં વાવણું જોડી દીધું જો. હવે કેમ વરસાદ ઓછો છે તોય મિલન વાવણું જોડી દીધું. હાલો મિત્રો કેમ છો? આજે થઈ ગયો બીજો દિવસ અને કાલે તમે બીજા મામાની છોકરાની વાડી જોઈ હતી, પણ આજ તમને દેખાડું મિલનભાઈની વાડી, કેમ કે આપણા વ્લોગમાં આવે જ છે. આની વાડી છે જો. 18 રોગી વાડી એમની છે, કેમ કે વરસાદ નથી એટલે વાવ્યું નથી કંઈ. વરસાદ થાય પછી માંડવી આવવાને હું વિચારે માંડવીનો હે સુધારો આવ્યો જો. એમ આમ ખર્ચો કરી નાખ્યો બહુ જાજો. હા ઘઉં વાવ્યા તો આપણે ઉતારી ગયા હતા બ્લોગ, તો એ કેવું ખેતર હતું ને અટાણે નામી સુધારો થઈ ગયો. બહુ ખર્ચો કરી નાખ્યો. લેવલ કર્યું પાછું, સેન્સર માર્યા. કેટલા દી છે સેન્સરના? 3-4 દી. આ બધું સુધારી દીધું જો. આ ઘઉં હતા ને તો આપણે આવ્યા હતા તો બ્લોગ ઉતાર્યો હતો. અટાણે નામી સુધારો થઈ ગયો. ભેહું આવી ગઈ તો કરતા જા, એટલે જ કીધું આ ડેલા રાખવા જ પડે. ભેહું આવી ગઈ, ભેહું આવી મીરા જઈ લે એ ઢીકલા પસંદ બેઠી ઓલા હાથી ઉપર. બીજા આલું હે ને આપણી ભેહું ક્યાં હે? હાલો વાડીમાં ચકરું મારી એટલે વાવલ તો છે નહીં. વરસાદનું હે વાવ જોઈએ. વાવ તમે આ બાજુ જોહો ને એ જ ક્યાં આવો આપણે વાવ તમે આ બાજુને જોહો ને તો આપણે તો મિની તરાવ જેવું લાગે. ઝીણકુક એવડી પકતી વાવ હોય. હાલો વાવ બતાવું તમને. વાહ આ જુગાડ ભાઈ ટાટા ઢાંકવાનો. આ શું ઓલું કેરેટ શાકભાજીનું કેરેટ ઢાંકી દીધું. જુગાડ કરે તો આવો ઓયડી નાખો, ડંગણાનો ખર્ચો ના જોઈએ. અમે ઉતારવામાં જ ધ્યાન રાખવું પડે. ફોન જાય તો આવડી પકતી તો વાય છે જો. પાણી આવું જાવે ને લીલા જેવું પાણી હોય, લીલું પાણી જોયું ને હે મિલન? લીલું પાણી જોયું ને ઊંડું હે ને લાગે ભાઈ. હા આમાં તો અમારે 4 વાય માઈ જાય હો ભાઈ. આપણે આમાં 4 વાય માઈ જાય. બહુ જબરી વાય હો. આ ફોનમાં એવી બધી નહીં લાગે, પણ અમારી વાય જોઈએ એ 4 માઈ જાય આમાં. અવડી જબરી વાય આખી ભરાઈ જાય જિલ્લા કે મારો. એ તરતા આવડે એને જો, બીજો કોઈ ટ્રાય ના કરતા. બાંધી કેમ બાકી? અને આવા પાણા ખેતરમાં નીકળ્યા જ રાખે જો. ઉપયોગ લઈ લઈએ, ડંગણાનો ઉપયોગ નહીં. ચણી જાય વેંડિયું. ચણતર ભાઈ કે તે કરી તો ઘટે જ નહીં હોય એમાં કંઈ. ચણતર આવી હોય ને. હા હે હા હિટાજી. હા હિટાજી હે ચરખી બરખી નહોતી રાખી. ચરખી હા હિટાજી જ ગારા છે પેલા વાવ. આ બધા પાણા હિટાજી હે તો ઓલું આવે ને કાર્મીન બારમીન. તમારે અમારે કાર્મીન આવે ને તૂટે નહીં. આ તો મેટાર આવે. પાણી કેવું હા? મોરું ખારું પાણી? મીડિયમ. હા ઓલી બાજુ દેખાય સફેદ રણ. લોકેશન ભારી છે. અને ખેતરે એક ઝૂંપડું તો હોય જ, કારણ કે આમાં રોજડા આવે ને પછી પાક બગાડે એટલે ઝૂંપડું બનાવી ખાટલો નાખીને ધ્યાન રાખવાનું બત્યું લઈને જા રહ્યું. રોજડા આવે હુવેડા ને પણ અવડી વૈંડી કરેલ છે તો એકલ ક્યાંથી આવી ભાઈ એવું? અહીંથી તમને વ્યૂ નામી આવી ગયા. ઝૂંપડું હે તો નહીં મિલે એટલે ખૂણે ઝૂંપડું રાખ્યું ને. અને આપણે બધે તિજોરીમાં તાળું દેવું પડે, પણ આમાં ખેતરનો ઢગ હોય ને એમાં તાળું દેવું પડે. જો તાળું મારી દીધું. રોજે ખબર નહીં પડી જાય તાળું મારે છે. ચાવી લઈને આવતા હે
એને ખબર છે ને તાળું મારા લે એટલે જવું નથી એમ નહીં મિલા આવડે ગેટ ઠોક દીધા હાલો તો આઈ લાગે તો ના ના હાલી ના હાલી થોડા સેલિબ્રિટી છે હા તો બે હાલો હાલ હાલ બે મને ના હું બેહું જા હાલ વાડી જોવાઈ ગઈ હવે આપણે જાય ગુરગટ આ બાજુમાં જ ગુરગટ છે એ એક હજી મામાનો છોકરો છે દુકાન હાથે દવાની હાથે એટલે આપણે જીરીક થઈ માંડવી વીજી નથી બી વાવ્યા વગર કઈ દવા શકાય હાલો હાલો જો આવી ગયા એક રે મામાના છોકરાના ગઈ અને હજી ગ્રાહક ચાલુ જ છે વાવવાનું ચાલુ છે ગોચો વધારે હાલે કયો હાલે M45 નેવર ગોલ્ડ FS ને અમારે ભાઈ બધું હાલે પાસે નવે ગામથી અને આ જોયું ને તો માંડવી ઉગી ગઈ છે આ ખેતર જે મોડું હતું આમાં છે ને પોળા જ ઉપડે કાલ ઉગી જશે અને જે આ ખેતર છે ને એમાં હાયરું થઈ ગયું આ વહેલું હતું ને એક દી એટલે નામી જો હાયરું થઈ ગઈ માંડવી નામી ઉગી ગઈ છે ગાડી મસ્તીની હાયરું થઈ ગઈ જો અને ઓલું ખેતર કદાચ કાલ ઉગી જાય એમાં પોળા ઉપડે છે કાલ તો હાયરું દેખાઈ જાય આ ખેતર કેમ દેખાઈ ગઈ તો હાલો આ સાથે આજનો વ્લોગ કરી પૂરો નવે ગામનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો મસ્તીની અને નવા આવ્યા સબસ્ક્રાઈબ કરી નાખજો મળી નેક્સ્ટ વ્લોગમાં